છારોડીમાં ગેરકાયદેસર હુક્કાબાર ઝડપાયો. છારોડીના કાફેમાં ગેરકાયદેસર હુક્કાબાર પર દરોડો, 2 સંચાલક ઝડપાયા. અમદાવાદના સોલા વિસ્તારમાં ગેરકાયદેસર હુક્કાબાર પર પોલીસે દરોડો પાડી 2 સંચાલકોને ઝડપી પાડ્યા છે. સોલા હાઈકોર્ટ પોલીસને બાતમી મળી હતી કે છારોડી વિસ્તારમાં એરિસ્ટો ક્લબ સામે આવેલ ધ ઓપ્શિડિયલ કાફેમાં નિયમોનો ભંગ કરી નિકોટીનયુક્ત તમાકુવાળા હુક્કા ગ્રાહકોને પીવડાવવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં દરોડો પાડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસ તપાસમાં કાફેના સંચાલક મયંક નિકુભાઈ ગોરવિયાળા અને તેના ભાગીદાર રોહિત માંગીલાલ મહાવરને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી 12 હુક્કા, ફ્લેવર સહિત કુલ 10,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ સિગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.